અને હવે રાજકોટની વાત કરીએ। રાજકોટના મેયરના પતિ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામનો મામલો। ત્યાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની ઝી24 કલાક સાથે ખાસ વાતચીત થઈ। આ સમગ્ર મામલે પ્રદેશ કક્ષાએ જાણ કરવામાં આવી છે। સૂચિત સોસાયટી નહીં પરંતુ સરકારી જમીનમાં દબાણ કરાયું હોવાનું સામે આવ્યું। મેયરના પતિએ જગ્યા બાપ દાદા વખતની હોવાનું જણાવ્યું છે। ફરી મેયર પાસે ખુલાસાઓ માંગવામાં આવશે। રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર મેયર દ્વારા કરવામાં આવી રહેલ ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો જે સામે આવ્યો છે તેને લઈને આજરોજ નવા પણ ખુલાસાઓ થયા છે કે જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ શ્રી સરકાર થઈ ગયેલી જમીન છે। ત્યારે જે ભાજપના રાજકોટ શહેરના પ્રમુખ માધવભાઈ છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। માધવભાઈ, જે રીતના ગેરકાયદેસર બાંધકામ મેયર દ્વારા જ કરવામાં આવે, જેને રાજકોટના પ્રથમ નાગરિક પણ કહેવાય, આ કેટલું યોગ્ય? મેં હમણાં પણ કહ્યું કે મારા ધ્યાનમાં જ્યારથી આ ઘટના આવી છે ત્યારથી હું સચેતપણે એમની સાથે ચર્ચામાં પણ રહ્યો છું। મેં એમના હસબન્ડ વિનોદભાઈ કે જેમણે આ બાંધકામ કરેલું છે એમની સાથે પણ મેં ચર્ચા કરેલી છે। એમણે મને કીધું હતું એમની પૈતૃક જગ્યા છે વગેરે, એમણે મને માહિતી આપી હતી। એ માહિતીમાં આજે વધારાની માહિતી એ આવી છે કે જગ્યામાં કોઈ કેસ ચાલી અને જગ્યા શ્રી સરકાર થયેલી છે। એટલે એ બાબતમાં તંત્ર જે કાંઈ પગલાં લેવાના થશે એ તંત્ર નિર્ભયપણે પગલાં લેશે। એની માટેની એમને જે પ્રથમ નોટિસ હોય એ નોટિસ પણ ઇસ્યુ થઈ ગઈ છે। એટલે જે કાયદો બધા નાગરિકો માટે લાગુ પડે છે એ જ કાયદો અહીંયા પણ મેયરશ્રીના પતિદેવ માટે પણ એ જ કાયદો લાગુ પડશે। અને આમાં જે કાંઈ સરકારી ધોરણે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ ચોક્કસપણે થશે। જે મુદ્દો સામે આવ્યો તેને લઈને કોઈ વાત થઈ છે મેયર સાથે આપની? કેમ કે તેઓ તો કહી રહ્યા હતા કે આ સૂચિત જગ્યા છે ને અમારી જૂની જગ્યા છે ને, એ મુદ્દે કોઈ વાત થઈ હતી? આ જગ્યા તો શ્રી સરકાર છે। એમણે એ જ વાત કરી હતી મને કે અમારી પૈતૃક જગ્યા છે અને સૂચિત જગ્યા છે એ એમને ખબર હતી। સૂચિતમાં એમના ભત્રીજાનું કોઈ ગેરેજ ચાલુ હતું ને એને એમણે રિનોવેશન કરાવ્યું છે, આવી રીતની વાત થઈ હતી। પણ આજે જે વધારાની માહિતી આવી છે એ હમણાં જ મને ખબર પડી છે, જેના ડોક્યુમેન્ટ મેં પણ મંગાવ્યા છે। એ ડોક્યુમેન્ટ મારી પાસે આવી ગયા। હું ફરીથી એમની સાથે આજે વાત કરવાનો છું। મેયર થઈને આ રીતની ભૂલ કરવામાં આવે, આ રીતના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે, કેટલું યોગ્ય તમારા મતે? કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સરકાર વિરુદ્ધનું કાર્ય કરવા માટે એ યોગ્ય નથી હોતું, એ હું વ્યક્તિગતપણે ચોક્કસપણે માનું છું। અને આમાં સામાન્ય નાગરિકો સાથે જે કાંઈ આ સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની થશે એ થશે, હું ક્લિયર જ છું મારી વાતમાં। અગાઉ પણ જ્યારે કોર્પોરેટર પતિઓ દ્વારા આ રીતના ગેરકાયદેસર બાંધકામો હતા તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, તો હવે મેયરને લઈને પ્રદેશમાં જાણ કરશો? કોઈ કાર્યવાહી કરવામાં આવશે મેયર સામે? હું પ્રદેશની સાથે આ પ્રકરણની આખી ચર્ચા કરવાનો છું। અમારે 2 દિવસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી આવ્યા છે, એના કાર્યક્રમો પૂરા થશે એટલે હું શીર્ષસ્થ નેતૃત્વને ધ્યાન દોરી અને આ બાબતમાં વાત કરીશ। સામાન્ય લોકોના મકાન ઉપર જ્યારે ગેરકાયદેસર હોય છે ત્યારે બુલડોઝર ફરતા હોય છે, આ નેમ રહી છે ભાજપ સરકારની, ત્યારે હવે અહીંયા પણ બુલડોઝર ફરશે ખરી? મેં પહેલા પણ કહ્યું તંત્ર એમનું કામ કરે છે, તંત્રએ એમને ઓલરેડી નોટિસ પાઠવી દીધી છે। આગળની કાર્યવાહી જે કાંઈ તંત્રને કરવાની થશે એ ચોક્કસપણે થશે। જી ચોક્કસથી જે રીતના જે ડોક્ટર માધવ દવે આપણી સાથે જોડાયા હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે ચોક્કસથી આગામી દિવસોમાં કરવામાં આવશે ને જે પણ જે કાયદાસરની કાર્યવાહી થતી હશે તે કરવામાં જ આવશે અને પ્રદેશમાં પણ તેને લઈને ધ્યાન છે તે દોરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, જી મીડિયા, રાજકોટ।